સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. સમગ્ર વિશ્વને માં ભગવતીના પાવન પર્વ નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સનાતન ધર્મની એ વિશેષતા રહી છે કે એક જ પરમાત્મા 5 રૂપમાં પૂજાય છે. અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે પરમાત્મા ગજાનન ગણપતિ મહારાજ રૂપે પૂજાય છે. ગજાનંદ ગણપતિ મહારાજ તરીકે પરમાત્માની વંદના કરવામાં આવે છે અને એને મુખ્ય રૂપમાં વંદના કરે છે. એમને ગણપત્ય ભક્તો કહેવાય છે. પરમાત્મા સાક્ષાત શિવજી દેવોના દેવ મહાદેવ રૂપે એની જે વંદના કરે છે એવા ભક્તોને શૈવ કહેવામાં આવે છે. એવી જ રીતે જગતજનની આદિશક્તિ રૂપે ઈશ્વરની ઉપાસના દેવી શક્તિ રૂપે કરવામાં આવે છે. એમને શાક્ત ભક્તો કહેવામાં આવે છે. અને વિષ્ણુ ભગવાનના રૂપમાં ભગવાનની ઉપાસના કરવામાં આવે છે. રામકૃષ્ણ આદિ સર્વ અવતારોની એને વૈષ્ણવ ભક્ત કહે છે. સાક્ષાત સૂર્યનારાયણ ભગવાનની જેઓ ઉપાસના કરે છે એમને સૌર્ય ભક્તો કહેવામાં આવે છે. આજે મારે વાત કરવી છે શાક્ત સંપ્રદાયની, શાક્ત ભક્તોની. નવરાત્રિનો પાવન પર્વ શાક્ત ભક્તો માટે એક વિશેષ છે, ઉત્સવ છે. સમગ્ર સનાતન ધર્મમાં માનનારા લોકોના કુળદેવી હોય એ રૂપે આપણે સનાતન ધર્મ પ્રેમીઓ શાક્ત ઉપાસક જ છીએ. તો આ પરંપરા પ્રાચીન છે. વેદો અને ઉપનિષદોથી આવતી શાક્ત ભક્તોની પરંપરા છે. મા ભગવતી દેવીની ઉપાસના ઉપનિષદોમાં સારી રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અનેક ઉપનિષદોમાં દેવી ઉપનિષદ પણ છે. એમ શ્રુતિ સ્મૃતિ ગ્રંથોની અંદર પણ મા ભગવતીની ઉપાસના સારી રીતે બતાવવામાં આવી છે. અષ્ટધા પ્રકૃતિ રૂપે આજે સમગ્ર જગત દેખાય છે. ઈશ્વરની મહામાયા શક્તિ છે. મહામાયા શક્તિ કોઈને પણ દુઃખી કરતી નથી. જીવ અવિદ્યાના કારણે દુઃખી થાય છે. અવિદ્યા રાગ દેશ દ્વેષ અસ્મિતા અભિનિવેશ આદિ પંચ કલેશોથી જીવ દુઃખી થાય છે. મહામાયા શક્તિ
કોઈને દુઃખ આપતી નથી. મા ભગવતી તો પરમ તત્વ સુધી પહોંચાડે છે. લક્ષ્મણજીને રામ સુધી પહોંચવું હોય તો વચમાં સીતાજીની કૃપા પરમ આવશ્યક છે. લક્ષ્ય તરફ જેનું મન છે એવા સાધકોએ, મુમુક્ષુઓએ મા શ્રુતિ, મા ભગવતીની વંદના કરવી જોઈએ, જેથી તેઓ આત્મરામ સુધી, પરમાત્મા સુધી પહોંચી શકે. એટલા માટે શ્રુતિ, સ્મૃતિ, યુક્તિ અને અનુભવ પ્રમાણનું વિશેષ મહત્વ છે. મુંડક ઉપનિષદની અંદર પરા અને અપરા વિદ્યાઓનું વર્ણન છે. પરા અને અપરા વિદ્યા માં ભગવતીની કૃપાથી પ્રાપ્ત થાય છે. પોતાના આત્મ સ્વરૂપના દર્શન પણ માં ભગવતીની કૃપાથી થાય છે. દેવી ઉપનિષદની સાથે સાથે દેવી મહાત્મા, દેવી ભાગવત પુરાણની અંદર પણ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. માર્કંડ્ય મુનિએ માર્કંડ પુરાણની અંદર દેવીઓના જુદા જુદા સ્વરૂપનું સુંદર વર્ણન કર્યું છે. શ્રી દુર્ગા સપ્તશતીના 7 શ્લોકોની અંદર વિવિધ સ્ત્રોત્રમાં માં ભગવતીની વંદના કરવામાં આવી છે. અદ્વૈતના પ્રણેતા ભગવાન ભાષ્યકાર આદિ ગુરુ શંકરાચાર્યજીએ સરસ મજાનું અન્નપૂર્ણા સ્ત્રોત્રની રચના કરી છે. અને સાથે સાથે ગતિસ્વમ ગતિસ્વમ તમેકા ભવાની માની વંદના કરી છે. અને આપણે સર્વને પણ મા ભગવતીની વંદના કરવા માટે પ્રેરિત કર્યા છે. ગોસ્વામી તુલસીદાસજીએ પણ દેવી શક્તિઓનું સરસ મજાનું વર્ણન કરતા જય 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 ગિરિરાજ કિશોરી સીતાજીનું પાત્ર મા ભગવતી સ્વયં ગિરિજાની વંદના કરે છે એવું રામચરિત માનસની અંદર સુંદર રીતે નિરૂપણ છે. તો એવી દેવી શક્તિની ઉપાસનાનો પર્વ એટલે નવરાત્રિનો પર્વ છે. શાક્ત સંપ્રદાયમાં વિશેષ મહત્વ છે. દેવીની મુખ્ય ઉપાસના આદિ શક્તિ રૂપે, કુળદેવીના રૂપમાં, માં પાર્વતી ગિરિજાના રૂપમાં, લક્ષ્મીજીના રૂપમાં તેમજ મહાકાળીના રૂપમાં વિશેષ કરવામાં આવે છે. વૈષ્ણવ દેવીની અંદર ક્યાંયથી ભક્તો દર્શને જાય છે. અંબાજી શક્તિપીઠોના દર્શન કરવા માટે ક્યાંયથી ભક્તો જાય છે. અને આપણા કચ્છની અંદર પણ કચ્છના કુળદેવી માં આશાપુરાના દર્શન કરવા માટે પદયાત્રીઓની લાંબી લાઈનો લાગે છે. લાખો લોકો છે એ દર્શન કરવા માટે જાય છે. આમ શાક્ત સંપ્રદાયનું વિશેષ મહત્વ છે. યોગીઓ પણ કુંડલીની શક્તિ જાગૃત કરવા માટે, મા ભગવતીને જાગૃત કરવા માટે લાંબી ઉપાસના કરતા હોય છે. એટલા માટે પરમ તત્વને પામવા માટે મા ભગવતીની ઉપાસના કરવી આવશ્યક છે. અનેક મહાન ભક્તોએ
દેવી શક્તિની ઉપાસના કરી છે, ત્યારે પરમાત્માની કૃપાથી, મા ભગવતીની કૃપાથી અમે પણ નાના એવા મા ભગવતીના ભક્ત છીએ. માની વંદના વિવિધ શ્લોકોમાં તો છે જ, પરંતુ અમને પણ ઈચ્છા થાય કે અમે મા ભગવતીની વંદના કરીએ, ત્યારે ગજાનન ગણપતિ મહારાજના અનુગ્રહથી, સરસ્વતી દેવીની કૃપાથી, મા શારદાની કૃપાથી છંદોબંધ રચનાઓ કરવાનું આ અંતઃકરણ અને ઇન્દ્રિયોના માધ્યમથી સૌભાગ્ય મળ્યું છે. એમાં એક રચના હું આપ સર્વને માતાજીના આ પાવન પર્વ પર સંભળાવું છું. માની આરાધના. સનાતન દાસ. બ્રહ્માંડ પણ ગરબા રમી માની કરે છે સાધના. આ બ્રહ્માંડ પણ ગરબા રમી માની કરે છે સાધના. આ સૌ ગ્રહો ફરતા રહે, કરતા રહે આરાધના. આ સમગ્ર બ્રહ્માંડ દેવી શક્તિની ઉપાસના કરી રહ્યું છે, કારણ કે એનું હું સ્વયં અલગથી નથી, મા ભગવતીથી અલગ હું બ્રહ્માંડનું નથી. આ ગ્રહ નક્ષત્ર રૂપે, આ પિંડ અને બ્રહ્માંડ રૂપે જે કાંઈ દ્રશ્ય થાય છે એમાં ભગવતી સ્વયં છે. ઈશ્વરની સ્વયં શક્તિ જ વિવિધ નામ રૂપોમાં દેખાઈ રહી છે. આ સમગ્ર બ્રહ્માંડ માનલો ગરબા રમી રહ્યું છે અને માની ઉપાસના કરી રહ્યું છે. આ સૌ ગ્રહ નક્ષત્ર નવગ્રહો મા ભગવતીની ઉપાસનામાં પરિભ્રમણ કરી રહ્યા છે. એવી મા ભગવતીને હું પ્રણામ કરું છું, પ્રણામ કરું છું, પ્રણામ કરું છું. હે માયા, આપની કૃપાથી છંદોમાં આપના ગુણગાન ગાવાનું સદભાગ્ય મળ્યું છે. હરિગીત છંદની અંદર લખેલી આ રચનાની અંદર આગળ કહ્યું છે કે જીવો બધા ભટકે નહીં, કલ્યાણ તું કર વિશ્વનું. જીવો બધા ભટકે નહીં, કલ્યાણ કરતું વિશ્વનું. મા શારદાના પર્વ પર બસ એટલી છે પ્રાર્થના. 84 લાખ યોનિમાં પોતાના આત્મ સ્વરૂપને જાણ્યા વગર આ જીવો બધા ભટકી રહ્યા છે. હે મા ભગવતી, તું કૃપા કર સર્વને. હે મા શારદા, તું કૃપા કર, કરુણા કર કે અમે બધા ઈશ્વર સુધી પહોંચી શકીએ, ઈશ્વરને પામી શકીએ. શબ્દો કહું તારા જ છે, મસ્તક કહું તારું જ છે. શબ્દો કહું તારા જ છે, મસ્તક કહું તારું જ છે. મારી કલમ સર્જન કરે એવી નથી કંઈ વાસના. આ જે શબ્દો છે, શબ્દ શક્તિ, પ્રાણ શક્તિ, વિચાર શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. આ જે શબ્દ શક્તિ છે એ તું જ છો, તારી જ છે માં. આ મસ્તિષ્ક છે એ તારું જ છે માં. આ જે કાંઈ જગત છે જેમાં શ્રેષ્ઠતા દેખાય છે એમાં તારી જ છે.
અજાણતા અમે પોતાને સર્જક માનતા હતા, પણ તારી એવી કૃપા થઈ કે ખ્યાલ આવ્યો કે આ જે કાંઈ દુનિયામાં શ્રેષ્ઠ છે એ માં ભગવતીનું છે, ઈશ્વરનું છે, આપણું નથી. મારી કલમ સર્જન કરે એવી હવે કોઈ વાસના આ વ્યષ્ટિ દેહની અંદર રહીને હવે રહી નથી. એવી તારી કૃપા અને કરુણા થઈ છે. અને દેહની દ્રષ્ટિએ વાત કરી તો ઉપાધિમાં બધો વ્યવહાર, નિષ્કામ કર્મ હોય, ઉપાસના હોય, યોગ હોય, જ્ઞાન હોય, તમામ વ્યવહારિક સત્તાની અંદર દેહને ધ્યાનમાં રાખીને થાય છે. અને મા ભગવતીની કૃપાથી આ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે તમને ને મને. અને એમાંય આત્મકૃપા, ગુરુ કૃપા, ઈશ્વર કૃપા અને શાસ્ત્ર કૃપા જ્યારે ભળે છે ત્યારે પરમ પદને પામવા માટે, સનાતન પદને પામવા માટેનો અદ્ભુત અવસર મળે છે. બડે ભાગ માનુષ તન પાવા, સુર મુનિ દુર્લભ ગ્રંથો ગાવા. રામચરિત માનસની અંદર ગોસ્વામી તુલસીદાસજી કહે છે તો આ શ્રેષ્ઠ મનુષ્યનું શરીર આપણને પ્રાપ્ત થાય એ પણ આપણા બધાના સદભાગ્ય છે. અને એ સદભાગ્યનો ઉપયોગ કરીને પરમ પદને પામવાનું છે, ઈશ્વર તત્વને જાણવાનું છે, માયા શક્તિને જાણવાનું છે. હું કોણ છું, જીવ શું છે, જગત શું છે, આ બધું ઋષિ મુનિઓના સાનિધ્યમાં, બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓના સાનિધ્યમાં જાણવા માટે મારો ને તમારો જન્મ થયો છે. નવરાત્રિમાં મારો જન્મ નિષ્કામ છે મારા કરમ. નવરાત્રિમાં આ દેહની ઉપાધિથી 5મા નોરતાના જન્મ થયો છે. નવરાત્રિના મારો જન્મ નિષ્કામ છે મારા કરમ. તારા સદા દર્શન કરું, તારી કરું ઉપાસના. એમાં ભગવતી તારી કૃપા અમને જન્મથી પ્રાપ્ત થઈ છે. એમાં મારી કોઈ વિશેષતા નથી. તારી કરુણા છે, તારી કૃપા છે. નવરાત્રિમાં આ પાવન પર્વ શાક્ત સંપ્રદાય અને સમગ્ર વિશ્વ જ્યારે મનાવી રહ્યું છે તો અમારો જન્મ પણ દેહની દ્રષ્ટિએ નવરાત્રિમાં થયો છે. અને જન્મ અને કર્મથી બ્રહ્મ તત્વને જાણવાનું સદભાગ્ય અમને મળ્યું છે. એમાં તારી કૃપા છે. જન્મથી બ્રાહ્મણનું શરીર અને માં શ્રુતિ, માં ભગવતીને ભણાવવા માટે શિક્ષકનો વ્યવસાય, અને એ છોડીને પણ હવે પૂર્ણ રીતે માં તારી વંદના કરી શકીએ. શ્રુતિ, સ્મૃતિ, યુક્તિ અને અનુભવ પ્રમાણથી આત્મતત્વને જાણીએ અને જણાવીએ એવું એ મહાન કાર્ય અમને નિષ્કામ ભાવે કરવા માટે આપ્યું છે. એ અમારા સદભાગ્ય છે. તારા દરેક નામ રૂપની પાછળ તારા હું દર્શન કરું. મને એવી મતિ આપજે, એવી શક્તિ અને એવું સામર્થ્ય આપજે મા ભવાની. કલરવ કરે પંખી અને ઝરણા સતત ખડખડ વહે. આ પક્ષીઓ કલરવ કરી રહ્યા છે અને ઝરણાઓ ખડખડ વહી રહ્યા છે. અને એમાં તારા ગુણગાન બધાય ગાઈ રહ્યા છે. આ સિંધુ કેવો ઘૂઘવે, સાક્ષી અમે સૌ સાજના.
આ સરસ મજાનો જે સમુદ્ર ગુગવી રહ્યો છે અને આજે નાદ સંભળાઈ રહ્યો છે ચારો તરફ, એ માન લો તારો જ છે. અને અમે સાક્ષી રૂપે તારા નાદને જાણી શકીએ, સાંભળી શકીએ એવું સદભાગ્ય હે માં તારી કૃપાથી અમને સાંપડ્યું છે, પ્રાપ્ત થયું છે. આકાર સૌ લાગે અલગ, માટી બધામાં એક છે. આકાર સૌ લાગે અલગ, માટી બધામાં એક છે. રૂપો ભલે માના જુદા, પણ માની અર્ચના એક, માની અર્ચના. આકાર માટીના બનાવેલા રમકડાના જુદા જુદા હોય, ગરબો કે પછી માટલું અને વિવિધ છે એ માટીના વાસણો તેમજ રમકડાઓના નામરૂપ જુદા હોય, પણ સર્વમાં માટી એક હોય. એવી રીતે આકાર સૌ અલગ લાગી રહ્યા છે, પણ માટી જેમ બધામાં એક છે, એવી રીતે આ જુદા જુદા રૂપોમાં જુદી જુદી દેવી શક્તિઓના રૂપમાં જે વંદના કરવામાં આવે છે, જે આરાધના કરવામાં આવે છે, એ મા ભગવતી તારી જ છે, તારી જ છે, તારી જ છે. માયા નગરના ખેલને માની કૃપાથી જાણતો, માયાનગરના ખેલને માની કૃપાથી જાણતો, રોશન અવિદ્યા ના રહી દ્રષ્ટા સનાતન રાસના. મા ભગવતી શ્રુતિ, મા ભગવતીની એવી કૃપા થઈ, બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામી જેવા સમર્થ ગુરુઓનું શરણ પ્રાપ્ત થયું અને એમના માધ્યમથી મા શ્રુતિના પ્રમાણો સાથે, મહાવાક્ય સાથે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. માયાનગરના ખેલને માની કૃપાથી જાણતો, અને આ બધું સદભાગ્ય તારી કૃપાથી અમને પ્રાપ્ત થયું છે. હે ભગવતી, હે મા, અમે જાણીએ છીએ અમારામાં કોઈ યોગ્યતા નથી, પણ તારી અસીમ કૃપા છે, તારી અસીમ કરુણા છે. એટલે આ માયાનગરના ખેલને તે અમારી સમક્ષ ખુલ્લો મૂક્યો છે કે આ કેમ બધું બની રહ્યું છે. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આસળ વિકારોના ખેલ વાસ્તવમાં બધા કેમ બની રહ્યા છે, આ તારી કૃપાથી જણાય છે. રોશન અવિદ્યા ના રહી દ્રષ્ટા સનાતન રાસના. દેહની દ્રષ્ટિએ ઉપાધિગ્રસ્ત રીતે અમુક રચનાઓ રોશન ઉપનામથી લખવાનું અમને મા ભગવતીએ પ્રેરણા આપી. એટલે 15-16 વર્ષની નાની ઉંમરથી આ સર્જનની યાત્રા માં સરસ્વતીની કૃપાથી શરૂ થઈ છે. વેદો અને ઉપનિષદોને થોડું ઢાળવાનું સદભાગ્ય છંદોમાં પ્રાપ્ત થયું છે. તારી કૃપા, તારી કરુણા, તારા દર્શન બધે થઈ રહ્યા છે. રોશન અવિદ્યા ના રહી, તારી કૃપાથી અવિદ્યા ચાલી ગઈ છે. રોશન અવિદ્યા ના રહી દ્રષ્ટા સનાતન રાસના. આ સનાતન રાસ અનાદિકાળથી ચાલી રહ્યો છે, અને સનાતન રાસને જોનારા દ્રષ્ટા
સ્વરૂપમાં તારી કૃપાથી સ્થિરતા પ્રાપ્ત થઈ રહી છે. હે મા, હે ભગવતી, તમને હું લાખ લાખ વંદન કરું છું, પ્રણામ કરું છું. મિત્રો, યથાશક્તિ યથા સામર્થ્ય માના ગુણગાન ગાવાનું સદભાગ્ય અમને મળ્યું છે. આપ સર્વના અમે આભારી છીએ કે માની ઉપાસના કરવા માટે, શબ્દની આરાધના કરવા માટે આપ સર્વના રૂપમાં પણ અમને મા ભગવતીના દર્શન થાય. આપ સર્વના રૂપમાં ઈશ્વરના દર્શન થાય. સિયારામમય સબ્જેક્ટ જાની સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધું માની ઉપાસના કરવાથી સમજાય છે. આજથી નવરાત્રિનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે, તો માની ઉપાસના આપણે કરીએ. આહાર, વિહાર, વિચાર અને વિશ્રામ આ જીવનનો આધાર છે. કંદમૂળ, ફળ, રસાહાર વગેરે પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે યુક્ત આહાર વિહારનું પાલન કરીને માની ઉપાસના કરીએ. આપણે સુખી થઈએ. આપણી સોસાયટી, આપણું નગર, આપણો દેશ અને આપણી દુનિયા વધુ સુખી અને સમૃદ્ધ થાય, એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના સાથે અહીં વાણીને વિરામ આપું છું. હરિ ઓમ.